ઓ સદગુરુ સદગુરુ કરો જોવે નતે થાણું થીર કરીને થાપ ગુણ ગાવા પરિબ્રહ્મના મારી જીભડીએ જસયાપ એ ગુણ ગાવા પરિબ્રહ્મના મારી જીભડીએ જસયાપ ઊંજ કરું એ જય જ્ઞાનતા સકટનો વાર જેમ સ્વાન તાણે પૃથ્વી મંડાણ સર્વેણી પેરે કોઈ જોગી જોગેશ્વરા જાણે જોગી જોગેશ્વરા જાણે જે કુળ में અવતરે ઓ કુળ પર જાય મશકસ જલ પર રહે પંખી ગગન ઉડાય પંખી ગગન ઉડાય આપણો કાર્યક્રમ તો સાંજ લગીનો હતો બાબુ, પણ અમારે બાપભાઈના એમના કુટુંબના ભાઈઓના બધાના ભાવ પ્રેમને હિસાબે આપણે પાછો અત્યારે પ્રોગ્રામ લંબાવ્યો છે. પણ કાંઈ વાંધો, બધાના ભાવ પ્રેમ તો બરોબર છે. શ્વાસ બિના સુમિરન નહીં, ભાવ બિન ભક્તિ ન હોય. શ્વાસ બિન સુમિરન નહીં, ભાવ બિન ભક્તિ ન હોય. પારસ में જો પડદા રહે તો લોહા કંચન ન હોય. આ બધું ભાવથી જ ભેગું થાય છે. આમ તો અમારા જીવનની અંદર આ પહેલો દાખલો છે કે પ્રોગ્રામ નક્કી થયા પછી વધકના બાબાપુ રોકાણા, એવો પહેલો દાખલો છે. પ્રોગ્રામ નક્કી થયો એ જ પ્રમાણે રોકાવાનું હોય. પછી પ્રોગ્રામ પૂરો થયો એટલે ક્યારેય નહીં રોકાવા. પણ ઠીક, સદગુરુ ભગવાનની દુઆ કૃપા અને બધાનો ભાવ પ્રેમ, અને આપણે સતીમાના સાનિધ્યમાં બેઠા છીએ તો દેવભૂમિનો પણ પ્રભાવ છે ને, દેવભૂમિનો પણ પ્રભાવ છે. તો બધા એક સાથે એક નાની એવી બે ત્રણ કડીની ધૂન બોલી પછી ભજન બોલશું, એટલે ધૂનમાં કોઈ આળસ કરતા નહીં. એમ અમે ધૂન હરખાએ બોલીને તો જમેલું જરી જાય.
એ ગિરધારી 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 ઓ ગિરધારી એ ગિરધારી ગિરધારી ગિરધારી
એ ગેલા ભલે અમે બન્યા રે ગેલા ભલે અમે બન્યા રે અમને ગેલામાં રંગ લાગ્યો અમને ગેલામાં રંગ લાગ્યો ગેલા ભલે બન્યા રે ગેલા ભલે અમે બન્યા રે અમને ગેલામાં રંગ લાજો મોરે તો અમે કાંઈ ન જાણતા મન માયામાં બાંધ્યો મન માયામાં બાંધ્યો મોરે તો અમે કાંઈ ન જાણતા મન માયામાં બાંધ્યો મન માયામાં બાંધ્યો ભવસાગરમાં ભૂલ પડતા ભવસાગરમાં ભૂલ પડતા માર્ગે મળ્યા સાધો માર્ગે મળ્યા સાધો ભવસાગરમાં ભૂલ પડતા માર્ગે મળ્યા સાધો ભલે ને બન્યા રે ગેલા ભલે ને બન્યા રે અમને ગેલામાં રંગ લાજો એ ભલે ને બન્યા રે ગેલા ભલે ને બન્યા રે અમને ગેલામાં રંગ લાજો ગેલામાં રંગ લાજો ગેલાની ગતિ તો ગેલા જાણે દુરીજનિયા શું જાણે દુરીજનિયા શું જાણે ગેલાની ગતિ તો
તો ઘેલા જાણે દુરીજનિયા સુજાણે દુરીજનિયા સુજાણે દેવી દેવતાઓને જે રસ દુર્લભ દેવી દેવતાને જે રસ દુર્લભ એ રસ ગેલા માણે અમને ગેલા મારક લાજો ગેલા ભલે ને બન્યા અમે ગેલામાં રંગ લાગ્યો ગેલામાં રંગ લાગ્યો અમને ગેલામાં રંગ લાગ્યો ગેલા જાણીને સેતારે જો ગેલા ગેલાના કામ કરશે ગેલા જાણીને સેતારે જો ગેલા ગેલાના કામ કરશે સાંભળતા જને કષ્ટ પડે છે સાંભળતા જને કષ્ટ પડે છે એ જન ક્યાંથી તરસે મને ગેલામાં રંગ લાગ્યો ગેલામાં રંગ લાજો મને ગેલામાં રંગ લાજો અમને ગેલામાં રંગ લાજો ગેલા મટીને હવે ડાયા નહીં થાય સંતના શરણે સીજા
ઘેલા મટીને ડાયા નહીં થાય, સંતના શરણે બાય મીરાને ગિરધર મળ્યા, બાય મીરાને ગિરધર મળ્યા, મારા સર્વે કાજ સિજાય, મને ઘેલામાં રંગ લાજો, બાય મીરાને ગિરધર મળ્યા, મારા સર્વે કાજ સિજાય, મને ઘેલામાં રંગ લાજો, ઘેલા ભલે ને બન્યા રે ભલે ને એ બન્યા રે, અમને ઘેલામાં રંગ લાજો, અમને ઘેલામાં રંગ લાજો. સતી મીરાબાઈ એ રજપૂતાણાની રજપૂતોની આખી જ્ઞાતિને જેણે ઉજ્જવળ કરી, હે રજપૂતોની આખી જ્ઞાતિને જેણે ઉજ્જવળ કરી, મહારાણી હોવા છતાંય જેણે ભક્તિનો યોગ પકાયો અને મનુષ્ય ધારે કરી શક્યો, મનુષ્ય ધારે કરી શકે. આજ તમે વિચાર કરો, થોડા વર્ષોની અંદર વિજ્ઞાન એટલું આગળ નીકળી ગયું, પણ વિજ્ઞાનના આગેવાન કઈ, વિજ્ઞાનના પથિક કઈ, વિજ્ઞાનના જાણકાર કઈ, વિજ્ઞાન કરતા કઈ તો માણસ જ છે ને, હે. અને માણસનો કરતા માણસનો આધાર ઈશ્વર છે, હે. તમે જો તો કાંઈક એવા એવા સંશોધન, નાના નાના બાળકોએ એવા સંશોધનો કર્યા, કેવા સંશોધન. નાના નાના બાળકો જો એવું કાર્ય કરી શકતા હોય તો મનુષ્યથી શું ન બની શકે, ધારે કરી શકે, ધારે કરી શકે. તો મેવાડના મહારાણી રજપૂતાણી સતી મીરાબાઈ કહે છે કે હવે ઘેલા ભલે અમે બન્યા, અમને ઘેલામાં રંગ લાગ્યો, હે. આ જગતના બહુ ડાયા કહેવાતા હોય, જગતના કાંઈક કહેવાતા હોય, એવું અમારે નથી થવું, એવું અમારે નથી થવું. આજે વિચાર કરો, બહુ ડાયા થવા ગયા, બહુ ડાયા થવા ગયા, છોકરાઓને વિદેશ મોકલ્યા, બહુ ડાયા થવા ગયા તો માવતરના છોકરા ન રહ્યા, છોકરાના માવતર ન રહ્યા. આ તો આ તમારે આ કચ્છમાં સારું હશે, વૃદ્ધાશ્રમો ઓછા હશે, બાકી આમ આટો તો મારો, હે. વૃદ્ધાશ્રમો ઉભરાઈ ગયા છે, ઉભરાઈ ગયા. લ્યો આ કમાઈને શું કર્યું? સંસ્કાર રૂપી મૂડી, સંસ્કાર રૂપી ધન જો હશે, ઓલું ધન કદાચ ઓછું હશે, ભલે ધન વિના કોઈને હાલતું નથી, ધન જરૂર કમાવું,
ધન વિના કોઈને ચાલતું નથી. ધન જરૂર કમાવવું, પણ ધનની સાથે સંસ્કાર રાખવા. આજના ઘણા ઘણા ધર્મગુરુઓએ આપણા ધર્મ ગ્રંથોને મુકાવી દીધા છે, મુકાવી દીધા છે. પછી ચાલુ શું વાંચવાનું હોય? હે, ધર્મ ગ્રંથો આપણા રામાયણ ભાગવત આપણે રોંઢાની સભામાં વાત કરી હતી. આપણા મહાપુરુષોના લેખિત અનેક પુસ્તકો ગ્રંથો એ વાંચવાનું મુકાવી દીધું છે. તો ઈ ધન કમાઈને બહુ સતુરાય કરીને બહુ સતુર થઈને શું કમાણા આપણે સામુના દુખી થઈ ગયા. સંસ્કાર વિના માણસ દુખી થાય છે. માટે કુટુંબની અંદર સંત શરણ રજ ખરતી છે, કુટુંબની અંદર ભક્તિભાવ હશે, કુટુંબની અંદર સંસ્કાર હશે, તો એ કુટુંબની અંદર જીવન જીવવાની મજા આવશે, મજા આવશે. નહીતર ઘેર ઘેર તમે જુઓ તો બાપ દીકરાને ભળતું ન હોય, સાસુ વહુને ભળતું ન હોય, ભાઈઓને ભળતું ન હોય, કઈ કઈ કલેશો હાલતા હોય. નાની નાની બાબતમાં કેવા કલેશો હાલતા. પણ ભક્તિ માર્ગે હશે તો એને ખબર પડશે કે તો આ તો કુદરતે આપણને આપેલું છે, અને આપણે તો આમાં મહેમાન દાખલ થઈ. આ તો આપણે મહેમાન દાખલ થઈને આવ્યા હતા અને ધરાહાર ગરધણી થઈ ગયા. હે, ગરધણી. નકર મહેમાનને માણસ હાસવામાં કઈ બાકી રાખે? આપણે મહેમાનને એટલા હાસવી, એટલા હાસવી, એટલા હાસવી. તે બહુ મહેમાનને ગરધણી હાસવા ને એટલે મહેમાન ગરધણી થઈ ગયા. એટલે ભગવાને માનવને એટલા હાસવા ને તો માનવ બધાય સર થઈ ગયા, ગરધણી થઈ ગયા. ભગવાન અમુક ન કહેતા હવે ભગવાન જેવું જગતમાં કાંઈ ચાલુ છે નહીં. ભગવાન જેવું કાંઈ છે નહીં. હવે આ જગતની અંદર આ કરતા કુદરત, પૃથ્વીનો માલિક, સૃષ્ટિનો સર્જનહાર, જીવ માત્રનું હિત કરનાર, જીવ માત્રનું કલ્યાણ કરનાર ઈ પરમાત્મા જીવ માત્રનું ભલું ઈચ્છે છે. એ કઈ બીલા મારેલાનું જ ભલું કરે ને ઓલાનું ભલું ન કરે એવું નથી. તો આ બીલા મારેલા હોય એમાં એના ખેતરમાં વરસાદ ન વરહે? હે ભાઈ, ક્યાં એ આને બીલો માર્યો છે ન્યા વરહવું જોઈએ, આ બેસારને બીલા નથી માર્યા એ ખોટા છે ન્યા વરસાદ ન વરહવો જોઈએ, એવું ને એવું થાય? કુદરત દયાળુ છે, અને દયાળુ હોય એને જ ભગવાન કહેવાય. હે, ઓલા તો કદાચ સંપ્રદાયોના લીડરો ગણાય, પણ દયાળુ જે જીવ માત્ર ઉપર દયા કરે એનું નામ કુદરત. તો ઈ રંગ લાગ્યો, ઈ રસ ખણ હૃદયે પડ્યો. તો મીરાબાઈ શું કહે છે કે ઘેલા ભલે ને બન્યા આમે અમને ઘેલામાં રંગ લાગ્યો. એ કદાચ તમે ભગવાનનું ભજન કરતા હશો, સત્સંગમાં જાતા હશો, તો બીજા લોકો એમ કે આ સાદા માણસો છે એટલું ભલે કે પણ જીવન જીવવામાં એમાં મજા છે, મજા એમાં છે. આજથી આ સુધારો આવવા માંડ્યો એટલે પછી ગામડાના માણસો જમતા તો સિટીના માણસો એમ કહેતા સાલું પછી ઘી ગોળ શું ખાવો? હે, હવે ખબર પડી કે ગીર ગાયનું સારું ચોખ્ખું ઘી ગોતવું જ જોઈએ. હે, કદડા ખાય ને શરીરને બગાડી નાખ્યા તઈ સાનું મનાઈ રહ્યા. હવે વિચાર કરો, 30 વર્ષના જુવાનડાઓને ડાયાબિટીસો આટો મારી ગઈ. હે, કદડા ખાઈ નહીં ખાવાનું ખાધું, નહીં પીવાનું પીધું, અને દેવ જેવા દુર્દેવને દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર બગાડીને બેઠા. પંચ વિષયનો રોગ વારી જેને શરીર બગાડ્યું છે સારું. હે, અમને વૈદ મળ્યા છે ગુરુદેવ જેને ગોળી આપી છે જ્ઞાનની. ગોળી આપી છે જ્ઞાનની. એવા વિષયોના અનેક રોગો લાગ્યા, શરીરને બગાડી નાખ્યા. આજે વિચાર કરો,
આ ના યુવા ધન આપણું છે એ આમ તમે જોવો તો લાગે પીલપાયા જેવા, પણ તમે એને ઘડીક તો ખેતર પાણી વાળવા લઈ જજો કે ઘડીક થોડીક કામ મહેનત કરાવજો, તરત જ તમે માનો એટલો એને હાફ સડે શ્વાસ સડેવા મળે, ગૌઢા માણસને ન સડે એવું. તઈ આપણને એમ થાય કે ઓહો આ તો ખાલી દેખાવના સીભડા છે હે. અને આમે ભગવાનની રચના છે, ભગવાનની રચના છે. આ તમારો કાજુ ને બદામ ને સુકા મેવા ને બીજું ને ત્રીજું ને આપણા છોકરાઓ ભલે બેસરાપા ખાતા, પણ એ તમારે આદિવાસીના છોકરાઓને આપણા છોકરાઓને બાંધવા જો મૂક્યા હોય ને તો આપણાઓને ધબધબાવી નાખે હોય, નકર એ સટલીને રોટલો ખાતા હોય, ભાઈ એ આવડા છોકરાઓને હમાનમાં કરી નાખે. અને આ ભલે તમે જોવો તો કઈ કુરકુરિયા ને ઓયલું ને ઓયલું ને ઓયલું. ઠીક છે, એ પણ જીવનમાં જરૂર છે. એ જો આપણે ખાવાનું કંઈક ઓછું કરશું તો શરીર નિરોગી રહે. અને રોગિષ્ટ શરીર જેના બન્યા છે એને તમે પૂછી તો જો કે એનું હૃદય કેટલું દાજે છે, એને ખબર છે. એની પડખે બેહીને પૂછો કે તમને તકલીફ કેવી છે, એને પૂછો તો ખબર પડે. તઈ આપણે એટલું નક્કી કરી લેવાનું કે આ દરદ આપણા શરીરમાં આવે તો શું થાય હે. માટે વ્યસનથી દૂર રહેવું, મુક્ત રહેવું, અખાજથી મુક્ત રહેવું. અને કાંઈક ભલે સાદું કહેવાય, આપણે ભલે સાદા માણસ કહેવાય, પણ કાંઈક ભક્તિ માર્ગે રહેવું, ભક્તિ માર્ગે રહેવું. આપણા વેદ, આપણા શાસ્ત્રો, આપણા પુરાણો, આપણા ઋષિમુનિઓએ બધાએ આપણને માર્ગ બતાવ્યો છે સુખી થવાનો, હે સુખી થવાનો. અખંડ સ્થાપનાઓ જે સ્થાપી છે એ કઈ ખોટી નથી. તમે વિચાર કરો, સંધ્યા ટાણું થાય ત્યાં રામજી મંદિરે ઝાલર વાગે, ડંકા વાગે. હું કામ એક આખા ગામને ખબર પડે કે 5 નામ ભગવાનના લઈ લ્યો, જો આરતી થાય છે, આરતી થાય છે. કાયમને માટે સાધુડાઓ આરતી કરે છે અને કાયમને માટે આખા ગામને ભાવ જગાડે છે. પણ એનો આપણે ગેરઉપયોગ કર્યો. જરીક આરતી વધારે કદાચ હાલતી હોય તો તરત એમ કે પણ હવે આને તો બહુ કરી છે, હવે બંધ કરે તો સારું. કારણ કે આપણા મગજમાં બીજું જ બધું ઠરાઈ ગયું હે, બીજું જ એટલું બધું ઠહાઈ ગયું છે ને, એટલે આ સારું લાગતું નથી. કે મોર તો અમે કાંઈ ન જાણતા અને મન માયામાં બાંધ્યું. મીરાબાઈ કહે છે કે પેલા અમને આ કાંઈ ખબર નહોતી. મોર અમે કાંઈ ન જાણતા, મન માયામાં બાંધ્યું, પણ ભવસાગરમાં અમે ભૂલા પડતા, માર્ગે મળી ગયા અમને સાધુ. હે, માર્ગે મળી ગયા સાધુ. એવા સંત પુરુષનું શરણ મળ્યું, એવા મહાપુરુષનું શરણ મળ્યું, એવા સાધુ પુરુષનું શરણ મળ્યું. અને એના મળતા અમારું આ કાર્ય સફળ બન્યું છે. માર્ગે મળ્યા સાધુ. ભવસાગરમાં ભૂલા પડતા, માર્ગે મળ્યા સાધુ, અમને ઘેલામાં રંગ લાગ્યો, અમને ઘેલામાં રંગ લાગ્યો. કે ઘેલાની ગતિ તો ઘેલા જાણે, એમાં દુરીજનિયા શું જાણે. હે, ધોળાની અંદર પટેલના દીકરા ધના બાપા, એના હગા ભાઈ કે છે બાપાની માથે થોડા ખીજાણા, તમે કામ નથી કરતા, નામ નથી કરતા. ઘઉં વાવવા મોકલ્યા, સામે કે છે સાધુનો સંઘ મળ્યો. સાધુના સંઘને કે છે 2 થી 3 દિવસના ઉપવાસ થયેલા. પેલા તો એવું હતું ને, પેલા એવું હતું તો ખડખડિયું ગાડલું અને ગાડામાં ઘઉંના બાસકા લઈ અને વાવવા માટે જાય છે. પટેલના દીકરા પણ જો ભોજા બાપાનું કોઈ મહાપુરુષનું મળવું થયું, કોઈ સંતનું મળવું થયું તો માર્ગ ફરી ગયો. સાધુએ એટલું કીધું કે તમારા ગામમાં કોઈક ભગત છે, ધના ભગત કરીને, એ સાધુને માને છે, સંતોને માને છે, જમાડે છે.
જમાડવાનો તો મારા બાપ મહિમા છે જ નહીં. હે આજે અમારે આ બાપભાઈને ત્યાં કેટલા માણસો હરિહર કર્યા. હે આ મોટું સદભાગ્ય છે, મોટું સદભાગ્ય છે. નકર માણસ બે માણસને જમાડવા હોય તો માણસને કાઠું લાગે છે, અઘરું લાગે છે. તો ધન્ય છે આ ભાવને. હે ભાવ પ્રેમ વિના કાંઈ બનતું નથી. ત્યારે ધના બાપાને આમ પૂછતા કીધું, બાપુ તમે એને ક્યાંથી ઓળખો? કે અમે તો એને ઓળખી જ નહીં, અમે તો એને ઓળખી. કે તો તમે જો ઓળખતા હો ને તો આ જે ગાડું લઈને જાય ને આ ઈ ધનો ભગત છે, ઈ ધનો ભગત છે. બાપુ કે બહુ સારું, પણ 3 દિવસથી આ સંઘ બધો એકટાણામાં છે તો કાંઈ જમવાની પ્રસાદની વ્યવસ્થા થાય એવું ખરું? બાપુ કે બીજી વ્યવસ્થા તો ઠીક છે, પણ આ ઘઉં છે, તમને યોગ લાગે તો આ તમારે ઘઉં તમે લેતા જાઓ. અને પેલા તો ઓલી ઘંટીએ દળતા હતા, દળાવીને હરિહર કરી લેજો. ધના બાપાને ખબર હતી કે ગામમાં તો જવાય નહીં આ ઘઉં લઈને. સાધુડાવને કીધું એટલે તરત જ ગાડે ચડીને બાસકા પછી બાસકું મળ્યા ઉતારવા. સાધુડાએ પાકા તો ખરા, કીધા ભેગું તરત જ બાસકા ઉતારીને મહાદેવ મહાદેવ, જય સિયારામ, જય ગિરનારી, જય ગિરનારી કરતા તો માર્ગે નીકળી ગયા. હવે અહીંયા ઘઉં વાવવા મોકલે તો વાવવું શું? એની સાથે મહાપુરુષોની સાથે એવા અમુક અમુક ખાતાના હંસો હોય છે અને એ અરસપરસના બધા યોગ હોય. એ મહાપુરુષો જ્યાં જ્યાં મહાપુરુષોએ પથરણા પાથર્યા, જ્યાં જ્યાં આપણી જોગમાયાઓ સતી નારીઓ થયા, એ બધાએ જેણે જેણે ધર્મના પથરણા પાથર્યા એની સાથે એવા 5 પછી હંસો એની સાથે સેવામાં હોય છે. પછી કોઈ માણસ રૂપે હોય, કોઈ પશુ રૂપે હોય, કોઈ પંખી રૂપે હોય. આપણા જ ઘરની આઈની જ આપણે કસની વાત કરી તો દાદા મેકરણની સાથે કૂતરો અને ગધેડો બે એને સાથ આપ્યો લ્યો. અને આપણે કેટલા બધા ડાયા તઈ કોઈ માયના નહીં હોય તઈ આનો સાથ લેવો પડ્યો છે, તઈ એનો સાથ લેવો પડ્યો હોય. કારણ કે આમ માણસ એટલો બધો ડાયો છે ને, ક્યારેક ભગવાનને હોય તે હસવું આવી જાય. માણસ એટલો બધો ડાયો, કારણ કે માણસને ભગવાનને ફોહલાવતા માણસને આવડે. ભગવાનને ફોહલાવવા હોય ને તો માણસ ભગવાનને ફોહલાવી. ત્યારે આણે તો એની સાથે એક પેથું ભગત એ ધના બાપાની હારે રહી. એને વાત કરી, પેથો હવે આપણે શું કરશું? કે આપણે જાય તો ખરા. ધના બાપા કે આપણે દત્તાળે હાંકવો પડશે ભાઈ, સાંજે આવે અથવા આપણે કાલ કેવા થાય ખવા આડોશી પાડોશી બધા એને વાત તો કરે કે ભાઈ તમારા ખેતરમાં દતાળ હાલતો હતો, દતાળ હાલતો હતો. પણ ઓલા સાધુડા ગયા ને એ એક બે તુંબડા દેતા ગયા અને તુંબડાના બી તુંબડા બે વાડીએ જઈને બે તુંબડા ફોડી એમાંથી બી કાઢ્યા, એની સાથે વેકરો ભેળ્યો. એ કે આપણે આ વાવી દઈએ. એટલે ભાઈ આવે જોવે અથવા આડોશ પાડોશના બધા જોવે તો એમ થાય કે ભાઈ એનો દતાળ ચાલુ હતો એને ઘઉં વાવી દીધા. તે આ બે મંડાણા ને શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ કરતા આખા ખેતરમાં હાન લગી દતાળ હાક્યો. હાન લગી ઠાકરનું નામ લઈને દતાળ હાક્યો. હાજે મોટા ભાઈ એનું નામ બનતા સુધી એનું નામ રામ ભગત રામભાઈ હતું. એટલે એને જઈને વાત કરી કે
એને પૂછ્યું કે કેમ વવાઈ ગયા ઘઉં? કે હા, તો ઘઉં તો વાવી દીધા. ઘઉં પેથું ને બે બાપા ને બે દાંતે સડ્યા, કાંઈ વાંધો નહીં, ઉગે તઈ છે ને. એ તો આપણને પાછું આપણે એને કહે હોતે દેવાય કે ભાઈ ઊંડા દાણા ગયા હોય તો નોય ઉગે, અથવા એમ કહેવાય કે ભાઈ બિયારણ નબળું આવ્યું નોય ઉગે. નથી કહેતા કે કંઈક કહેશે ને કે હોઠ હાજા ને એને ઉતર જાજા. હે એવું નક્કી કરી વાળ્યો અને આને પૂછ્યું એટલે તરત જવાબ આપ્યો, હા એ તો વ્યવસ્થિત વવાઈ. 1 દી 2 દી 3 દી 5 દી થયા, બીજે બધા 7-8 દી થયા, ત્યાં બધાને ઘઉં મળ્યા દેખાવા. અને આને નાના નાના વેલા ખેતરમાં નાના નાના વેલા દેખાણા. 15 દિન મહિનો દી થયો ત્યાં તો ખેતરમાં વેલા ફર્સ્ટ ક્લાસ ના મળ્યા દેખાવા. પેથું ને ધના બાપા ને બે આટો મારવા ગયા. પેથું ને ધના બાપા કે પેથું, હવે આપણે આ તુંબડા વાયવા તો ખરા, પણ હવે આપણે આને શું કરશું બાપા? બધું થઈ રહે, ભલે થાય એમ થવા દો. આ તો સાધુની પ્રસાદી છે, અને સાધુની પ્રસાદી કોઈ દી મારા બાપ નલે થોડી જાય. હે, કોઈ દી નલે ન જાય. એ મોટા ભાઈને ખબર પડી કે આ તમે શું કર્યું છે. કારણ કે પછી આડોશ પાડોશના બધા વાત કરે ને, તમારા ખેતરમાં તો કંઈક વહેલા ઉગ્યા છે, કે આ તમે શું કર્યું છે? જો અમે તો ઘઉં વાવ્યા હતા, પછી એની સાથે સાધુએ અમને થોડાક તુંબડાના બી આપ્યા હતા ને, તો એ અમે થોડાક આરે ભેળવા એટલે પારવા એ ઉગ્યા છે. પારવા એ ઉગ્યા છે. અને ઘઉંનું કેમ થયું કાંઈ ખબર પડી નહીં, પણ આને બેયને ખબર હતી કે આપણે જે વાવ્યા છે ને એ બરોબર વાવ્યા છે. કારણ કે ટુકડો ન્યા હરી ઢુકડો, ટુકડો ન્યા હરી ઢુકડો. આપણે તો સાધુને જમાડ્યા છે. અને એક વખત ભૂખ્યા માણસને અન્ન ખવડાવવાથી, આપણે ઓલા કંઈક એક સતી અનસોયાની સાથે એક પ્રસંગ આવે છે કે ઓલા બાળકનો જન્મ થયેલો અને હુવાવડી બાઈને ઓલાએ ઉપરથી થાળ જમાડ્યો, એના પતિનું મૃત્યુ થવાનું હતું, અને આ અખંડ સૌભાગ્યનો આશીર્વાદ મળ્યો. એક વાર જમાડ્યું કે અખંડ સૌભાગ્ય, અખંડ સાંડલો ને અખંડ સોડીનો આશીર્વાદ મળ્યો. એવો અન્નનો પ્રતાપ છે. કયો નકર કાળ હામો જ હતો, કાળ હામો જ હતો. આવો અન્નનો પ્રતાપ છે. પણ ભાવથી જો ખવડાવાય ને તો એની જેવું જગતમાં કોઈ પુણ્ય નથી. ત્યારે મોટા ભાઈને એ વાત સમજાવી કે હવે ઓલું તો ઘઉં કાંઈ ઉગ્યા નથી, હવે આ જે ઉગ્યા છે ને વેલા એ જોઈ, એમાં શું ફળ આવે છે, કેવા આવે છે એ જોઈ કાંઈક થઈ રહે ને. પહેલાંના માણસોમાં ધીરજ બહુ હતી ને, આ તો ઉત્પાત હવે વધ્યા. હે, માણસ નથી ખાવાના મેળના, નથી બેહવાના મેળના, ભાગો. જાત્રાએ ગયા હોય ને તો ન્યાય પાટીએ ચડ્યા હોય. જાત્રાએ બસમાંથી માણસો હેઠા ઉતરે, દર્શને જાય, દર્શનેથી પાછા ફ્રૂટ લેતા આવે, બીજું ત્રીજું હટાણું કરતા આવે. અમુક તો બહેનો પાછા બીજું અમુક વસ્તુ ચોરી લે હોતી, અને પાછા બસમાં બેઠા બેઠા પાછા બીજાને વાત કરે, મેં તો પછી 2 લઈ લીધા, એને નહોતી ખબર. સારું કર્યું તમને તીર્થ ફળ્યું, જાત્રા ફળી કહેવાય ને. ત્યારે તીર્થમાં જાય, જાત્રાએ જાય. તીર્થમાં ફરીને આવે, જાત્રાએ ફરીને આવે. તો તીર્થનું ફળ જરૂર છે ને. તીર્થનું ફળ, જાત્રાનું ફળ, તીર્થનું ફળ જરૂર છે. પણ આજે આપણે જાત્રાએ એટલી ઉતાવળે કરી છે, ત્યાંથી આવીને પાછા આપણે બસમાં બેહીને તમે એને ખાલી પૂછો કે ભગવાનની મૂર્તિને વાઘા કેવા કલરના હતા, કે એ મને નથી ખબર હો. પગે કો ખાલી પગે દેખાવ કરીને જ ભાગ્યા. એટલે આપણે એક જૂની કહેવત છે ને કે જાવું જગ્યામાં જીવ જોડામાં. હે, આપણે બેઠા હોય અહીંયા ને બહાર આપણું ધ્યાન હોય, કેમ થાય બૂટનું આ દિવાળીના નવા લીધા છે,
હે? અને ભગવાને અમુક અમુક અંશોને એટલે જ મૂક્યા છે. અમુક અંશો કહેતા હોય કે અમે કોઈ દી બૂટ સંપલની ખરીદી કરતા નથી. અમે ક્યાંક મેળાવડું આયોજન હોય ને ત્યાં પૂગી જાય એટલે સારામાં સારી જોડ ભગવાન અમને આપી દે છે. અને આ જાદુભાઈ આ લીલાવતી ભગવાનની આ જગત એટલે શોભે છે ને, બધાયથી સારું એટલે જ લાગે છે ને. આમાં બધાય છે એટલે સારું લાગે છે. બધા એક હરખા હોય તો કોઈની કાંઈ કિંમત થાય? હે, ન થાય. તમે 10 જોડી બીજાને સંપલ લઈને તમે આપો ને એની કરતાં તમારી બૂટની કે સંપલની જોડ સોરાઈ જાય ને એમાં એટલું ફળ છે. કારણ કે એણે બધી તપાસ કરીને સારામાં સારી પાસ કરી, સારામાં સારી જોડ પાસ કરી. અમારે બાજુમાં એક ગામ છે, એટલે આપણે બીજને દિવસે ભજનમાં અમારે મુંબઈથી વિનુભાઈ, આપણે વિનોદભાઈ, હવે એને 15,000ના બૂટ, એ અમારે બાજુના ગામનો એક જણ બૂટ લઈ ગયો. એટલે સવારે એને વાત કરી, મેં કીધું ભાઈ કાંઈ વાંધો નહીં, ઠાકર રાજી છે ને એ આવા બૂટ નકર કેદી પહેરે. પણ પછી કોકે એમ કીધું છે કે હારા જગ્યામાંથી નો સોરાય, જગ્યામાંથી લઈ આવાય બીજે ક્યાંક, બરોબર, પણ એ કે ભજન બધી જગ્યામાં જ હોય. ભજન ને આયોજન જાજા જગ્યામાં જ હોય. બીજે તો હવે તો પ્રસંગમાં કાંઈ ફંક્શન કે ઓલા આયોજન હોય એમાં આવું કાંઈ કોઈને બીજાને ઘરવા દેતા નથી. અને જગ્યામાં તો બધાને છૂટ હોય. તોય છતાં 7-8 દિવસે પાછો દેવા આવ્યો. એ કે મને બહુ અંદરથી તો દુઃખ થતું હતું, પણ હવે મારે લેવાઈ ગયા ને તોય છતાંય હું મૂકી જાઉં છું અને બાપાના શરણમાં હું મસ્તક નમાવીને પગે લાગુ છું, મને માફ કરજો. પણ હે મને માફ કરજો. પણ છતાંય મારા હૃદયની અંદર મને એવો ભાવ થાય છે, મને એવી ખબર પડે છે કે 10 જોડ કોકે સંપલનું પૂન કર્યું હોય ને તો આટલું ફળ નહીં મળતું. કારણ કે મેં 200 જોડમાં 200 જોડ બૂટ સંપલ પડ્યા હતા ને એમાંથી મેં બધીથી 10 વખત ધીમે 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 જોઈ અને પછી આ જોડ લીધી હતી. કેટલું પુણ્ય મળે તમે કહો, કેટલું? હે, એટલે સૌનો ભગવાન છે ભાઈ, સૌનો ભગવાન છે. લેવરાવનારને ભગવાન એની માથે દયા કૃપા હોય તો એ લઈ શકે છે, અને ઓને નથી મળતો તો એ રીતે છે. પણ છતાંય બને ત્યાં સુધી કોઈ વસ્તુ સોરાય નહીં. ત્યારે આણે થોડોક ટાઈમ થયો ત્યાં મોટા મોટા વેલા થયા, એમાં મળ્યા તુંબડા લાગવાને. તુંબડા મળ્યા લાગવા કે પેથું હવે આપણે તુંબડાને શું કરશું? કે બાપા તમને તો બધી ખબર જ હોય, આ તુંબડા મોટા થાય, તુંબડા પાકશે, અને એ તુંબડા પાકશે ને પછી આપણે એના રામસાગર બનાવી લેવું. રામસાગર ગામો ગામ ઘરો ઘર એક મોકલી દેવું. એટલે બાપ દીકરો બાંધતા હોય એને એક રામસાગર દઈ દેવાનું, સાસુઓ બાંધતા હોય એક રામસાગર એને આપી દેવાનું, ભાઈઓ ભાઈઓ બાંધતા હોય એક રામસાગર ભજન કરો. ત્યારે એમ થતા તુંબડા કે છે પાકમાં આવ્યા, પાછા એ સાધુનો સંગ નીકળ્યો છે, અને ગામને સોરે આવીને ઉતારો કર્યો કે તમારે ધના ભગત કે બાપુ એ તો હમણાં ખેતીવાડીના કામમાં, મોસમનો ટાઈમ છે, ખેતીવાડીના કામમાં હશે, કે અમારે એની વાડીએ જવું છે, અમારે એની વાડીએ જવું છે. તુંબડા પાકી ફર્સ્ટ ક્લાસ થઈ ગયા હતા, અને સંતો વાડી આવ્યા. વાડી આવ્યા ને ધના બાપાને કીધું કે તમારી વાડીમાં શું વાવ્યું છે? કે અમને ઓલા એક સાધુનો સંઘ નીકળ્યો હતો, એને તુંબડાના બી આપ્યા હતા બાપુ, અમે એ વાવ્યા છે. કે તો જાઓ તો ખરા, 2 તુંબડા લેતા હો તો ખરા, અમે જોઈ તો ખરા. 2 તુંબડા ત્યાં લાવ્યા, અને સાધુએ એની હાથેથી ડગડી પાડી
અને ખોલીને જ્યાં જોવે ને ત્યાં ઘઉંના તુંબડા ભર્યા છો, ઘઉંના તુંબડા. આ આપણી ભારત દેશની ભૂમિનો પ્રતાપ તો જો. આવા પુરુષો આપણા ભારત દેશમાં થઈ ગયા છે. એટલે આપણે વાત કરતા હતા કે રોંઢાની સભામાં કે આપણે ધર્મ સભામાં બેસીએ, આપણે ભજન કીર્તન કરીશી, ભગવાનના ગુણાનો વાદો ગાઈશી, ભગવાનના ગુણાનો વાદો સાંભળીશી. એ આપણી ભૂમિનો પ્રભાવ છે, ભૂમિનો પ્રભાવ છે. હવે પ્રમાણ મળ્યા પછી કાંઈ બાકી રે? જે કાર વર્તાઈ ગયો, પેથું ઠેકડા મારવા મળ્યો. અને જોતામાં એક પછી એક તુમડો લાવીને ઘઉંનો ઢગલો કર્યો ને ગામમાં જઈને પેથુએ ઢોલ વગાડ્યો. હાલો અમારા સાધુ સંતો આવ્યા છે, હાલો અમારા સાધુ સંતો આવ્યા છે. અને આ વાત આખા જગતની અંદર જેનો ડંકો આખા દેશમાં વાગે છે ને, પટેલના દીકરાએ મહાપુરુષોને સેવતા, ભક્તિ માર્ગે હાલતા તમે જોવા આવી કમાઈ કરી છે, આવી કમાઈ કરી છે. તો ઘેલાની ગતિ તો ઘેલા જાણે, એમાં દુરીજનિયા શું જાણે. દેવી દેવતાઓને જે રસ દુર્લભ તે રસ ઘેલા માણે. એમ કહેવાય છે આપણા શાસ્ત્રોની અંદર, એમ કહેવાય છે કે દેવતાઓ પણ ભગવાનને પ્રાર્થના કરે છે કે મારા નાથ અમને એકવાર મનુષ્ય અવતાર આપ, એકવાર મનુષ્ય અવતાર અમને આપ તો અમે સેવા ભક્તિના કામ કરીએ, સેવા ભક્તિના કામ કરીએ, ભક્તિ સુધારસ પાન પીએ. અને આપણને મનુષ્ય અવતાર મળ્યો છે તો આપણને ખબર નથી, કારણ કે કોઈ દી સંત સમાગમ નથી, સંતોનું સાનિધ્ય નથી. અને આને માટે તો માર્ગદર્શક કોઈ મહાપુરુષ મળે. અને મહાપુરુષો રૂખડિયા આપણને મળી જાય ને તો આપણું કામ સફળ થઈ જાય. આપણે વીરારામ બાપાનું જીવન હાવ રૂખડિયું જીવન, પણ સિથરે વિટેલા રત્નો આનું નામ કહેવાય. સિથરે વિટેલા રત્નો આનું નામ કહેવાય. કોઈ જાતનો દેખાવ નહીં, કોઈ જાતનો દેખાવ નહીં. એવા જીવનની અંદર ભજન કરી ગયા એવા પુરુષોની મારા બાપ બલિહારી છે. અને એવા મહાપુરુષો કેવળ દયાળુ જ હોય છે. દયાળુ હોય એને જ મહાપુરુષ કહેવાય. કારણ કે જીવ માત્ર ઉપર એ જ દયા કરીએ કે ને. અને સંતો મહાપુરુષો દયાળુ ન હોય તો તમે દયા લેવાય ક્યાં જાઓ? બારવટિયાને પીર બનાવી દીધા, કેવડી દયા, એના અવગુણ સામું જોયું હોય કોઈ દી થાય? પણ સંતો છે ને એ કેવળ જીવની માથે દયા કરે છે, કૃપા કરે છે. એ કોઈના અવગુણ જોતા નથી, કોઈના અવગુણ જોતા નથી. ત્યારે દેવી દેવતાઓને જે રસ દુર્લભ તે રસ ઘેલા માણે. ભલે ને બનિયા રે અમને ઘેલામાં રંગ લાદ્યો, કે ઘેલા જાણીને તમે અળગા રહેજો, ઘેલા ઘેલાના કામ કરશે. ગામની અંદર કોઈ ઈશ્વર ભજન કરતા હોય, સેવાના કામ કરતા હોય તો 5 જણા એની નિંદા કરતા હોય, 5 જણા એની નિંદા કરતા હોય. ગામો ગામ આ નિયમ છે. અને નિંદા કરે એટલે ખેતરને નિંદવા વાળા હોય તો જ ખેતર આપણું સોખું રહે. અને ખેતર સોખું રહે તો જ મોલાયત સારી થાય. સોખો જ હિસાબ છે. તો જેટલું નિંદામણ થાય, જેટલું નિંદામણ થાય એટલું બહુ સારું, જટ ખેતર નિંદાઈ જાય. અને ઝાઝા નીંદવા વાળા હોય એમ વધારે વહેલા ખેતર નિંદાય. આપણે તો મજૂર કરી આપણા ખેતરમાં નીંદવા આવે તો આપણે એને બાપુ દાંતળિયું દેવી પડે, મહીપત બાપુ એને આપણે પાણી ભરી દેવું પડે, એને તમારે સાપ આવવો પડે. પાછા એને જો વાહન ન હોય તો ગોકાળતા મૂકવાય જવા પડે, તેડવાય જવા પડે. પણ આ જે જગતના નીંદણિયા છે ને એ તો બિચારા દાંતળિયું લઈને ભોગે. દાંતળિયું લઈ આવે, હારે કોદાળી લેતા આવે, પાછા પીવાનું ઠંડુ પાણી ભરતા આવે, કાંઈ દેવું ન પડે જીવણ બાપુ. અને પાછા ટિફિન હોતે લેતા, એટલે આપણે કાંઈ ઝંઝટ નહીં. એટલે કોઈ સંતોએ કીધું છે કે તમારા
જે કોઈ નિંદા કરવાવાળા હોય તો બને તો એને સગવડતા ન હોય ને તો તમારી સામે એને મકાન ભાડે લઈ દેજો. હે, સારી રીતે નિંદામણ કરે, સારી રીતે નિંદા કરે. બહુ મહાપુરુષોએ સાચી વાતો કરી છે. તો ઘેલા જાણીને તમે અળગા રહેજો, ઘેલા ઘેલાના કામ કરશે, સાંભળતા જેને કષ્ટ પડે છે એ જન ક્યાંથી તરશે. આ તો જેને શ્રવણ કર્યું છે, જેનું શ્રવણ મહાન છે એ મહાન વ્યક્તિ બને છે. આપણા શાસ્ત્રો વાસો, શાસ્ત્રો સાંભળો. અત્યારે કથાઓ છે, કેટલી ગામડે ગામડે કથાઓ થાય છે, પણ શ્રોતાઓ અને વક્તાઓ જે છે એ શ્રોતાની હિસાબે દાખલા દ્રષ્ટાંતો ઘડીક તમે જોવો તો બધાને ધૂનની બગડાટી બોલાવે ને કડતાલો વગડાવે ને ઘડીક થાય તો ઓલો ઉત્સવ કરે ને ઓલો ઉત્સવ કરીને એમ કથા પાર પાડી. હરખી રીતે ભાગવત અત્યારે કોઈ વાંચતું નથી. આ તો કહેવાય નહીં, નકર ખરેખર હરખી રીતે ભાગવત વાંચતું નથી કોઈ, કારણ કે એમાંથી ઉતારા રૂપે એમાંથી અમુક બધા પ્રસંગો લઈ લીધા હોય, બાકી અસલ વ્યવસ્થિત રીતે ભાગવત પહેલેથી છેલ્લે સુધી કોઈ વાંચતું નથી. અને વાંચે તો અત્યારની પબ્લિક સાંભળે એમ પણ નથી. મળે ભાગવા, કારણ કે આ નકરા કુરકુરિયાના હેવાયા છે એને હાસા ઘીનો શેરો હાલે. તો આપણા ધર્મગ્રંથો છે, તત્વજ્ઞાન છે, એ તો બધો ઘીનો શેરો છે. બાકી કુરકુરિયા જે ખાઈ ગયેલા છે એને એ હાલે ને, એટલે એને તો બધા પછી ઉત્સવ ને એવું બધું કરે એટલે મજા આવે, બસ ખાય પીને આનંદ કરે. બાકી ઓરિજિનલ કથા ભાગવત વાંચે તો ભલે, રામાયણ વાંચે તો ભલે, તમે સાંભળજો. અમુક પ્રસંગો જી લઈ શકે, અમુક પ્રસંગો વાંચે છે, બાકી અસલ ઓરિજિનલ ભાગવત કે રામાયણ કોઈ વાંચતું નથી. તમે શિવપુરાણ જોવો તો ભલે, રામાયણ જોવો તો ભલે, એ ભાગવત જોવો તો ભલે. અને પહેલાના વક્તાઓ એવા હતા, એવા શ્રોતાઓ પણ એવા હતા. અને ગામડે ગામડે કથાઓ થતી ત્યારે આપણા અમુક વડીલો 5 ગૌઢિયા હતા, એ એમ કહેતા કે જો ગોર મહારાજ, અમારે બીજું કાંઈ ડિંગલ કથા કાંઈ સાંભળવી નથી, અમારે તો ઓરિજિનલ ભાગવત સાંભળવું છે, તમારાથી ઓરિજિનલ ભાગવત થાય એમ હોય તો કરો, એવું કહેતા. પણ અત્યારે હવે વડીલોનું કાંઈ હાલતું નથી. વડીલો કહે તો તરત નાની સંઘ છે એ એને કહી દે કે ભાઈ તમે સાનું મના બેહો. તરત એ એને એમ કે તમે સાનું મના બેહો. એટલે શ્રોતા એવા વક્તા ને વક્તા એવા શ્રોતા. પણ કોક મહાપુરુષો છે, સંતો છે, એ હાસુ કહે છે, અને ખરેખર હાસુ વક્તાઓએ કેવું જોઈ ન કરે. આપણા ઋષિમુનિઓના જ કથન છે કે વક્તાઓ જો પાપ રાખીને વાત કરે કે ભાઈ આવું ધર્મનું કાર્ય, આવું ભગીરથ કાર્ય અમારા બાપુએ કર્યું હતું, અમારે રામજીભાઈએ કર્યું હતું, એને આ સારા કામ કર્યા તો જરૂર પડે, હાસુ હોય તો કેવું જ પડે. નકર વક્તાઓમાં એમ કહેવાય છે કે ઋષિમુનિઓએ કીધું છે, વક્તા હાસુ નહીં બોલે તો વક્તામાં રાફડા થાય. આ સંતો મહાપુરુષો ઋષિમુનિઓ બોલ્યા છે, હાસુ જ બોલ્યા કે હાસુ હોય એ જરૂર કેવું. કડવું આપણને થોડુંક લાગે પણ છતાંય સાચું છે. ત્યારે ઘેલાની ગતિ, ઘેલા જાણીને તમે અળગા રહેજો, ઘેલાના કામ કરશે, સાંભળતા જેને કષ્ટ પડે છે એ જન ક્યાંથી તરશે. તો શ્રવણ હંમેશાને માટે મહાન રાખવું. આપણે 1 આસને કલાક 2 કલાક બેહીને તો જાણીએ અજાણીએ આપણે ભગવાનનું ભજન થઈ જાય. અત્યારે આ તમે બેઠા છો, માતાઓ છે, આ બધા વડીલો છે, નાના મોટા બધા આપણે ભાવ પ્રેમથી ભગવાનના નામ ઉપર બેઠા થઈ, તો આપણે કલાક 2 કલાક આપણે 1 આસને બેહીને તોય મારા નાથનું ભજન થઈ જાય. આપણે એટલે ક્યાંક કીધું છે ને, ભાવે ભજો કભાવે ભજો, સુખશો નહીં આ સમો, વાવણી ટાઈમે વાવી દેજો, ભૂલતા ગણતા નહીં ઊંધો કે સમો. મહાપુરુષોએ જે કાંઈક શાન કરી છે બહુ સત્ય છે. ભાવે કભાવે ભગવાનનું નામ લેવાઈ જાય. એક કંઈક દ્રષ્ટાંત છે કે એના દીકરાનો નામ
નાણિયું હતું, નારણ નામ હતું, નારણ નામ હતું. તો એના પિતાને ભગવાનને હારે આખી જિંદગી કાંઈ લેવા દેવા નહોતું, પણ છેલ્લે ખાટલે પડ્યા. નારણ ધોળ, મને હરણ મારે છે નારણ ધોળ. કારણ કે જ્યારે શરીરમાં બહુ બૂર હતું, બળ હતું, ત્યારે હણકાનો શિકાર બહુ કર્યો હતો, હણકાનો શિકાર કર્યો હતો. પણ નારણ ધોળ તો ઠાકરને આવવું પડ્યું. એટલે તો આપણે ઋષિ મુનિઓએ બહુ સારી સંજ્ઞા કરી છે, બાળકોના નામ ધર્મ ગ્રંથો ઉપરથી પાડવામાં આવે છે. પણ હવે તો બધો ફેરફાર થઈ ગયો, એટલે કેવા નામ પાડે એ જ કાંઈ નક્કી નથી. હે નશા ભગત કેવા નામ પડે એ આપણને જડતીને આવડે નહીં. અને આજે આપણને તો ક્યારેક એકલા બેઠા હોય તો આપણને મનમાં વિચાર આવે કે આ ગૌઢા થાય તે આને બોલાવશે કેમ. કદાચ એવું કહું છું, જીવન બાપુ નાના હોય ને ટીણિયા હોય તે તો બરોબર છે, પણ પછી એને ગૌઢા થાય તે અમુક ઉંમર ના થાય તો એને કેમ બોલાવશે આ? એટલે કંઈક સુધારો લાવશે. કારણ કે જો બા ને બાપુજી ને એ બધું વી ગયું, મમ્મી ને પપ્પા, હવે પાછું કાંઈક બીજું આવ્યું છે. હા એવું બધું આવ્યું. એટલે આમાંય કાંઈક એવું આવશે ખરું, એવું કાંઈક. કારણ કે અત્યારે નામ પાડ્યા છે એટલે પછી આગળ જતા કાંઈક એવું આવશે તો ખરું. પણ છતાંય બને ત્યાં સુધી શાસ્ત્રોયુક્ત નામ પાડવા, તો ભાવે કભાવે એની યાદી થાય, ભાવે કભાવે એની યાદી થાય. તો સાંભળતા જેને કષ્ટ પડે છે એ જન ક્યાંથી તરશે. સાંભળવું, શ્રવણ કરવું, શ્રવણ મહાન રાખવું. ત્યારે સાંભળતા જેને કષ્ટ પડે છે એ જન ક્યાંથી તરશે. અમને ઘેલામાં રંગ લાગ્યો, ઘેલામાં રંગ લાગ્યો. ઘેલા ભલે ને બન્યા રે, અમને ઘેલામાં રંગ લાગ્યો. કે હવે ઘેલા મટીને અમે ડાયા નહીં થાય, સંતોના શરણે સીધ્યા, સંતને શરણે સીધ્યા. ઘેલા મટીને ડાયા નહીં થાય. જગત કે એમ અમારે હવે ડાયું થઈને 5 હાથેથી થપાઈને જ જવું. એટલે તો આપણે તમે જોવો ને, યજ્ઞમાં બ્રાહ્મણો યજ્ઞ કરવાનો હોય તો બ્રાહ્મણો શું કે છે? અડાયા લેતા હો, અડાયા. એમાં થાપેલા સાણા ન હાલે, અડાયા હાલે. તમે જોજો યજ્ઞ કરીને બ્રાહ્મણો મગાવે છે, અડાયા લેતા હો, અડાયા. એમ હવે ડાયા ઘેલા મટીને હવે અમે ડાયા નહીં થાય, સંતના શરણે સીધ્યા. અમારે એવા ડાયા થવું ને અમારે અડાયા રહેવું છે. તો એવી રીતે આ મનુષ્ય અવતાર અને આપણો ભારત દેશમાં આપણો જન્મ, પવિત્ર ભૂમિમાં આપણો જન્મ, તો જરૂર પુરુષાર્થ કરો, જરૂર ધન કમાઓ, સારી રીતે જીવન જીવો, પણ એની સાથે વડીલોની રીતે ધ્યાન રાખે, યુવા વર્ગ એની રીતે ધ્યાન રાખે, અને બાળકોને સારું શિક્ષણ આપે. હાવ પૈસા વાહે દોડ નથી કરવાનું. કેટલાય તમે જુઓ નયથાના ધંધા કરીને પૈસા મેળવે છે, પછી દુઃખી થવા સિવાય કાંઈ રહેતું નથી, દુઃખી થવા સિવાય. એટલે કુદરત આપણા પ્રારબ્ધમાં હોય ને એ પ્રમાણે કુદરત આપણને આપી જ રહેશે. ધંધો કરવામાં કોઈએ ના નથી પાડી, ધંધો બધાને કરવો પડે. આપણા વિભૂતિઓ મહાપુરુષો થઈ ગયા ને, એણે મારા બાપ પુરુષાર્થ તો કર્યો છે, પુરુષાર્થ કર્યો છે. તો પુરુષાર્થ કરવાની કોઈ ના નથી પાડી, પણ હક નીતિ ને સત્ય પુરુષાર્થ કરવો, સત્ય પુરુષાર્થ કરવો. બાઈ મીરાને પ્રભુ ગિરધર મળ્યા, મારા સર્વે કાજ સીધ્યા, અમને ઘેલામાં રંગ લાગ્યો. કે ઘેલામાં રંગ લાગ્યો, અમને ઘેલામાં રંગ લાગ્યો. એવા સંતોનું આવું પ્રતાપ છે. તો ભક્તિ સુધારસ પાન કરવાને માટે આપણને મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો છે. તો જીવનનો લાવો લઈ રાજી થઈને જીવન જીવવું, હળવા ફૂલ થઈને જીવન જીવવું. તો જુઓ
આપણા રામાયણનું પાત્ર સબરી એક ભીલના દીકરી હતા. સબરી એક ભીલના દીકરી હતા, છતાંય તમે જો એક પ્રેમ લક્ષણા ભક્તિને પામ્યા તો ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકીજી ત્રણેય સહિત સબરીનો આશ્રમ ગોતતા ગોતતા ઠાકરને જવું પડ્યું. હે, ગોતતા ગોતતા મહીપત બાપુ ભગવાન રામને જવું પડ્યું. નકર પંપા સરોવરને કાંઠે બે બાજુ આશ્રમોની લાયનબંધ આશ્રમો હતા. જપ કરતા હતા, તપ કરતા હતા, વ્રત કરતા હતા, નિયમો પાળતા હતા, કઈ યોગા કરતા હતા. પેલા યોગ આપણે ભજન માટે કરતા હતા, હવે યોગ આપણે તાજા માજા રહેવા માટે કરી. હે, તમે હવે તો આ મોબાઈલ થઈ ગયા, તો મોબાઈલ તમે જોવો, ટીવી તમે જોવો તો કેટલા એમાં વળ ખાતા હોય, કેટલાય વળ ખાતા હોય. હે, યોગ પહેલા ભગવાનના નામ માટે થતો, ભગવાનનું ભજન કરવા માટે થતું. અને હવે યોગ સારું શરીર રહે એટલા માટે, પણ છતાંય યોગ કામનો તો છે, કામનો છે. પણ કસરત તમે થોડું જાજો પરિશ્રમ કરો, કામકાજ કરો તો એની જરૂર પડે એમ નથી. હે, પણ કામ ધંધો આપણે કરવો નથી, કામ ધંધો આપણને ગમતો નથી. હે, માટે બાઈ મીરાને પ્રભુ ગિરધર મળ્યા, મારા સર્વે કાજ સીધ્યા. એ રસપૂતાણામાં મોખરે નામ, અને રસપૂતાણાની અંદર જેણે મોખરે નામ લખાયું તો ખરું, પણ આખા વિશ્વની અંદર તમે ગમે ત્યાં જાઓ, ધૂન, ભજન, કીર્તન જ્યાં છે ત્યાં મીરાબાઈના પદ બોલાતા છે. હે, મીરાબાઈના પદ બોલાતા છે. એવો એનો પ્રતાપ છે, એવો એનો પ્રતાપ છે. ત્યારે રામાયણની અંદર જે સબરીની આપણે વાત કરીએ તો પ્રેમ લક્ષણા ભક્તિની પાયમાં છે, પ્રેમ લક્ષણા ભક્તિની પાયમાં છે. તો એવી રીતે સંતો મહાપુરુષો જીવન જીવી ગયા. એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી કે મારા નાથ, અમે કાંઈ જાણતા નથી, કાંઈ સમજતા નથી, અમારું મન સમજવા માટે તૈયાર નથી, પણ એટલી દયા રાખજે કે તારા શરણમાં અમને રાખજે ને અમારા હૃદયમાં તું રહેજે. હે, હરેક માણસને ભગવાન વાલો છે, કોને વાલો નથી? કોણ એમ કહી શકે કે આ અજ્ઞાની છે, એમ કોણ કહી શકે? આખા જગતની અંદર જીવ માત્રને ભગવાન ભાવે કભાવે વાલો છે. આપણે એક તમે જુઓ, ચોમાસાનો ટાઈમ હોય, નાની નાની ઈળું નીકળે, નકર આપણે તેમ કહી છીએ ને કે મનુષ્ય અવતાર જેવી ક્યાંય મજા નથી, પણ ભગવાને તો દયા કરી છે. લક્ષોરાશીના જીવને એના દેહ વાલા કેટલા છે. એ ઈયળને તમે એક હાવણીની હળી જરી કડાડો, ત્યાં ભાગવા મળી જાય છે ને. તો ઈ એવા ભાવે કભાવે માણસ માત્રને ભગવાન વાલો છે, ભગવાન વાલો છે. કોણ કે છે જ્ઞાન? ત્યારે એવા મહાપુરુષોના કેન કથનથી અને સંતોના સંગથી, સંતોના સાનિધ્યથી આપણું જરૂર કાર્ય સફળ થાય છે, જરૂર કાર્ય સફળ થાય છે, જરૂર કાર્ય સિદ્ધ થાય છે. ત્યારે આપણે સત્સંગમાં જાવું રે, આપણે સત્સંગમાં નિંદા પ્રપંચને તજી દઈએ રે, આપણે સત્સંગમાં જાવું રે. નિંદા
પ્રપંચને તજી દઈએ રે આપણે સત્સંગમાં જાવું રે. ખોટા થાને નવ બેસીએ રે ખોટા થાને ખોટા થાને નવ બેસીએ રે. ઓલા ધૂલાનો સંગત દે દઈએ રે આપણે સત્સંગમાં જાવું રે. ઓલા થૂલાનો સંગત જે દઈએ રે આપણે સત્સંગમાં જાવું રે. ઓલા આપણે સત્સંગમાં જાવું રે. આપણે નિંદા પ્રપંચને તજી દઈએ રે આપણે સત્સંગમાં જાવું રે. નિંદા જેને મન સંત છે વાલા રે જેને મન સંત છે જેને મન સંત છે વાલા રે. ઈ તો હરિના મન છે વાલા રે આપણે સત્સંગમાં જાવું રે. ઈ તો હરિના મન છે વાલા રે આપણે ઈ તો હરિના મન છે વાલા રે આપણે સત્સંગમાં જાવું રે. ઈ તો આપણે સત્સંગમાં જાવું રે. નિંદા નિંદા પ્રપંચને તજી દઈએ રે આપણે સત્સંગમાં જાવું રે. નિંદા ગુરુજીને પૂછીને પગલો ભરે ગુરુજીને પૂછીને પગલો ભરે. આઠે પોર ધ્યાન એનું ધરીએ રે આપણે સત્સંગમાં જાવું રે. આપણે સત્સંગમાં જાવું રે. નિંદા પ્રપંચને
નિંદા આપણે સત્સંગમાં જાવું રે નિંદા પ્રપંચ ને તજી દઈએ રે આપણે સત્સંગમાં જાવું રે નિંદા નિંદા પ્રપંચ ને તજી દઈએ રે આપણે સત્સંગમાં જાવું રે નિંદા નિંદા પ્રપંચને તજી દઈએ રે આપણે સત્સંગમાં જાવું રે આપણે સત્સંગમાં જાવું રે આપણે સત્સંગમાં જાવું નિંદા પ્રપંચને તજી દઈએ આપણે સત્સંગમાં જઈએ સત્સંગનો એવો મહિમા છે કે સત્સંગ વિના મન સમજે નહીં સુરતા ભલે નિગમ પર જાય અને કોઈ દી કથા કીર્તન સત્સંગ ભજન ક્યાંય કોઈ દી જાવા પણ નહીં એને ઘરેથી માડી ડોસીમાં કી છોકરા કી તમે જાઓ સત્સંગમાં જાઓ કથામાં જાઓ અને તમે જાવ તો તમને ખબર પડે હરિરસ કેવો મીઠો છે હરિરસ કેવો મીઠો છે એ તમે જાવ તો ખબર પડે જો કે આપણે તો અહીંયા બધાને મીઠો જ લાગ્યો છે હે પણ છતાંય આ તો જૂના દ્રષ્ટાંતો છે ને બધાય એમાં છોકરાએ કીધું છોકરાઓની ઘરેથી બાયુએ કીધું પોતાના ઘરનાએ કીધું ભાઈઓએ કીધું એમાં હાથમાં ગીડી લઈ અને કથામાં ગયા પણ કોઈ દી કથામાં ભગવત ભજનમાં બેઠા હોય તો ખબર પડે ને કેમ બેહાય એમ કેમ બેહાય તો થોડાક શેટે જાય અને થાંભલાને ટેકો દઈ અને લાંબા પગ કરીને બેઠા ને એમાં કથાનો પ્રસંગ ફર્સ્ટ ક્લાસ હાલે છે કોઈ આકલ ને પડકારા ને હોકારા તાળીઓના ગગડાટ પણ આને આમથી એવો ઠંડો પવન આવે ને એટલે એમાં એને ઝોલું આવી ગયું એટલે અમુકને ઊંઘ આવે ને ત્યારે આ મોઢું ખોલું રહી જાય એટલે ફર્સ્ટ ક્લાસ ટેકો મળી ગયો મોઢું ખોલું રહી ગયું હવે એમાં કુદરતી બનવાન સંજોગ છે ને પૂર્વના કોક યોગ છે કાબરો કૂતરો ક્યાંથી આવ્યો ને લઘુશંકા કરતો અને આનું મોઢું ખારું દૂધવા થૂ 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 કીધું ના સોટ્યા હતા આખા ઘરના કે હરિરસ મીઠો હરિરસ આ તો ખારો દૂધવાળ બેડ્યો ઘરે જઈને છોકરાઓને બધાને કે હું હરિરસ ખારો ઓર મીઠો મીઠો કરતા હતા હરિરસ તો ખારો દૂધવાળ એટલે આ તો બધા ભાગશાળી પૂર્વના હંસો છે એને ભગવાનનું નામ વાલું લાગે છે એને ભગવત ગાન ભગવત કથા ભગવત સત્સંગ એને વાલું લાગે છે અને એને વાલા લાગ્યા છે એને મીઠાઈ લાગ્યા છે ને હે અને જેને મીઠા ન લાગ્યા એને આવી રીતે ખારા લાગ્યા એ તો રાક્ષસો કહેવાના 33 કરોડ દેવ હામાં 66 કરોડ રાક્ષસ આને હરિરસ ખારો થઈ ગયો હરિરસ ખારો થઈ ગયો તો આપણે સત્સંગમાં જઈએ નિંદા પ્રપંચને તજી દઈએ આપણે સત્સંગમાં જઈએ
કે ખોટા સ્થાને ન બેસી. કોટલીન શોકમાન જ્યાં ત્યાં પારકી નિંદા થતી હોય, જેવા તેવા માણસના જીવન હોય એવા માણસની હારે ન બેસાય. ઘણા ન કહેતા મારે મિત્રને પીવાનું વ્યસન છે પણ હવે મિત્ર છે એટલે હું, પણ એવા મિત્ર ન રખાય. હે, મિત્ર એવા રાખીએ કે જે આપણે એ કાયમને માટે સારી સલાહ આપે, સારા માર્ગે રે, સુખ દુઃખમાં સાથરૂ બને, સુખ દુઃખમાં ભાગ લે. બાકી એવા મિત્રો રાખીને આખા ઘરનો ભવન ફરી જાય, આખા ઘરનો ભવન ફરી જાય. એટલે ખોટા સ્થાને ન બેસીએ, ખોટા સ્થાને ન બેસીએ. ઓલા થોલાનો સંગ તજી દઈએ. જે થોલા છે જેમાં દાણા આવતા નથી, આપણે ઓલા ઝારના ઓલામાં આ દાણા ન આવે ને થોલા કે ને, એને થોલા. એટલે જે આપણે પેલા ઓળીપો કરતા હતા એમાં ગળસેટા રહી જાય, એ ગળે નહીં. મગનું શાક બનાવે એમાં અમુક દાણા એવા હોય ને એ સડે નહીં, એને કોરડા કહેવાય. એને કોરડા કહેવાય. તો બાયુ બહેનો ઓળીપો કરતા કરતા વધેલા હોય, ગળસેટા હોય, એ પછી ઘરનો મકાનનો ખૂણો હોય ને બહારનો, એ ખૂણે ત્યાં એમને દબાવી દે. પણ એ દબાવી દે ને તો એમાં બેહવામાં હરખું ન આવે, બેહવામાં લાગે. હે, એટલે ગળસેટા છે, કોરડા છે, એને થોલા કીધા. એવા થોલાઓનો સંગ તજી દઈએ જેના ઘટમાં હરિનું નામ નથી, જેના માત પિતાની સેવાનો ભાવ નથી, જેને મહાપુરુષો પ્રત્યે પ્રેમ નથી. હે, એવા થોલાનો સંગ તજી દઈએ, આપણે સત્સંગમાં જઈએ. નિંદા પ્રપંચને તજી દઈએ, આપણે સત્સંગમાં જઈએ. પછી કે સત્સંગમાં જઈને ઘરની વાતું નવું કરીએ. હે, સત્સંગમાં જઈને ઘરની વાતું ન કરી. સેવાના બધા પ્રકાર છે. આપણે સેવા કરતા હોય તો સા પીરસાતો હોય તો રકાબી ખખડે એટલો અવાજ ન આવે, પણ રકાબી ને ડોલું ને કેટલા ખખડે એ કરતા તો ઓલા કેટલા વધારે ખખડે. હે, સેવા કરવાનો પ્રકાર છે. 500 માણસ 5000 માણસ બેઠું હોય, એની અંદર સા પાણી ફરતા હોય, અવાજ ન આવે, ટાસણી પડે એવો અવાજ ના આવે. પછી સત્સંગમાં ઘરની વાતું નવ કરીએ. સત્સંગમાં ઘરની વાતું નવ કરીએ. સંતોના મુખેથી જ્ઞાનપાન કરીએ, આપણે સત્સંગમાં જઈએ. પછી જેને મન સંતોષે વાલા, જેને મન સંતોષે વાલા, ઈ તો હરીને મન વાલા, આપણે સત્સંગમાં જઈએ. જેને સંતો વાલા લાગ્યા, જેને સંતો વાલા લાગ્યા એને ભગવાને વાલા કર્યા, પરમાત્મા એ વાલા કર્યા. હે, એને પરમાત્માને વાલા લાગ્યા, ઠાકરને વાલા લાગ્યા. જેમ પાંડવો 5 જ હતા, પણ કૃષ્ણ પરમાત્માને કેટલા વાલા હતા, કેટલા વાલા હતા. હે, તો એવી રીતે જેને મન સંતો વાલા, તો સંતો જેને સંતો વાલા એને ઈવડા ઈ હરીને વાલા. જવો નરસિંહ મહેતા ભગવાનને વાલા લાગ્યા. 252 વાર ઠાકરને આવવું પડ્યું જુનાગઢમાં, અને કેવડા કામ કર્યા બાપુ. હે, શામળશાના વિવાહ કર્યા, કુંવરબાઈનું મામેરું પૂર્યું, પિતાજીનું શ્રાદ્ધ સરાયું, અરે હાર પહેરાવ્યો ગળામાં. હે, દ્વારકાધીશ મંદિરમાંથી પ્રગટ થઈ, મૂર્તિમાંથી પ્રગટ થઈને મહેતાજીને હાર પહેરાવ્યો. અરે વાલા, હારને કાજે નવું મારીએ. મારા નાથ, હારની ક્યાં મોટી કિંમત છે? હારને માટે આણે રાજાએ હઠ લીધો છે કે જો ભગવાન તમને હાર નહીં પહેરાવા આવે તો સવારે તમને કોટડીમાં પૂરવામાં આવશે, તમને તમારો શિરસિદ્ધ થાય. તો હારને કાજે નવું મારીએ. તો મહેતાજીના કેટલા કામ કર્યા, જેને સંતો વાલા લાગ્યા.
દામોદર દાદાના દીકરા, એના ગુરુ પણ દામોદર દાસ. એક સંતને વાલા, એક સંત એને વાલા લાગ્યા તો ઠાકરે મહેતાજીને કેટલા વાલા કર્યા. નાગરોએ નાત બહાર મૂક્યા, જુનાગઢમાં કોઈ બોલાવે નહીં હે. અને આજ જુનાગઢ એટલે આપણા એમ કહેવાય છે કે 33 કરોડ દેવના બેસણા. એવી ગિરનારની ભૂમિકા, ગિરનારની ભૂમિકા. આ તો આપણે નામ કેટલાક લઈ શકીએ, એટલા સંતો, એટલા સાધુ, નવનાથ, સિદ્ધ, 84 અનેક સાધુડા મહાત્માઓ, મહાપુરુષોની તપોભૂમિ છે. આપણે શિવરાત્રિમાં આપણે રાવટી કરીએ છીએ તો 5 દિવસ બધાય માણસો રાવટીમાં હજારો માણસ હરિહર કરે છે. આપણે જોઈતી ખબર પડે કે આવી ભૂમિની અંદર આ પ્રતાપી પુરુષો થયા, એને હિસાબે હજારો લોકો ત્યાં રોટલા હાકે છે ને લાખો માણસ હરિહર કરે છે. હે, પ્રતાપ તો ઓના ભજનનો ને, ઓના ભજનનો. આપણે શિવરાતમાં આપણે રાવટી રાખી છીએ, એમ અનેક રાવટીઓ થાય છે. આ પ્રતાપ ભજનનો છે, આ પ્રતાપ ભજનનો છે. તો જેને મન સંત વાલા, ઈ તો હરીને વાલા. આપણે સત્સંગમાં જઈએ, નિંદા પ્રપંચને તજી દઈએ, આપણે સત્સંગમાં જઈએ કે ગુરુજીને પૂછીને પગલું ભરીએ, આઠે પોર ધ્યાન એનું ધરીએ, આપણે સત્સંગમાં જઈએ. નિંદા પ્રપંચને તજી દઈએ, આપણે સત્સંગમાં જઈએ. તો એવું ભગવત ભજનનો પ્રતાપ છે. આપણે ભાવ પ્રેમથી એ આ બાબુભાઈના આંગણે ખૂબ આનંદ કર્યો અને ખૂબ બધાએ શાંતિથી સત્સંગ સાંભળ્યો. અરસપરસ આપણે બધાએ સાથે મળી અને ભગવાનના ગુણાનો વાદો ગાયા. હે, તો આ બધાએ મહાપુરુષોની દુઆ કૃપા થઈ, એનો પ્રગટ પુરાવો છે ને. તો એનો પુરાવો છે. તો અહીંયા આપણે પ્રોગ્રામ એક કીર્તન બોલીએ અને અહીંયા આપણે પ્રોગ્રામ સમાપ્ત કરીએ. હરે રામ 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 હરે હરે, હરે રામ રામ રામ, હરે રામ 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 હરે હરે, हरे श्याम 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 हरे हरे, हरे श्याम 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 हरे हरे, हरे श्याम हरे राम 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 हरे हरे, हरे राम
હરે રામ 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 હરે 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 રામ. હરે રામ 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 હરે 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 રામ. હરે શ્યામ 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 હરે 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 શ્યામ. હરે શ્યામ હરે શ્યામ 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 હરે હરે હરે. હરે રામ 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 હરે 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 રામ. હરે રામ 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 હરે હરે હરે. હરે શ્યામ 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 હરે હરે હરે. હરે શ્યામ 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 હરે હરે હરે. હરે રામ 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 હરે હરે હરે. હરે રામ 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 હરે હરે હરે. હરે શ્યામ 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 હરે 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 શ્યામ. હરે શ્યામ 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 હરે 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 શ્યામ. હરે રામ 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 હરે હરે. હરે રામ 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 હરે 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 રામ હરે શ્યામ 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 હરે હરે હરે. સદગુરુ દેવ કી દ્વારકાધીશ કી આજ કે આનંદ કી. ઓમ નમઃ પાર્વતી હર હર